જય ભીમ, જય મૂલ્યવાસી. એક તાજેતરમાં એક ઘટના બની છે, તે ખૂબ દુઃખજનક ઘટના બની છે. આ ઘટના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના મજૂરી કરતા અનુસૂચિત જાતિ સમાજના 4 યુવાનોની છે, જે અમરેલી સાવરકુંડલા બાયપાસ જે ત્યાં એક હોટલ છે અને ત્યાં હોટલ પર ચા પાણી પીવા માટે કંઈક ઊભા રહ્યા અને ત્યાં નમકીનના પડીકાને લઈ અને અસામાજિક તત્વો સાથે થોડી માથાકૂટ, અને એ જે કાંઈ અસામાજિક તત્વો હતા તો તેણે ત્યાં ફોન કરી એમના સાગરિકોને ત્યાં બોલાવ્યા. 15 થી 20 જણાનું ટોળું ભેગું થઈ અને જે કાંઈ અનુસૂચિત સમાજના યુવાનો હતા તેની ઉપર જીવલેણ હુમલો કર્યો. આ જીવલેણ હુમલાની અંદર 2 યુવાનોના હાથ પગ ભાંગી ગયા અને એક ત્રીજો જે કાંઈ યુવાન હતો તેની પરિસ્થિતિ ખૂબ જ દુઃખજનક હતી. જે આ બનાવ છે તે તારીખ 16ના દિવસે બનેલો છે અને જાણતા અહેવાલ પ્રમાણે કે જે કાંઈ નિલેશ રાઠોડ કરીને જે યુવાન હતો તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને એ પરિસ્થિતિમાં પોતે કોમામાં હતો અને કાલે તારીખ 22/5/2025 ને ગુરુવારના દિવસે આ યુવાનું નિધન થાય છે. તો આ જે કાંઈ અસામાજિક તત્વો રહ્યા, જે ભૂતકાળમાં પણ આવા ઘણા બધા બનાવો બન્યા છે અને ભારતની અંદર આ એક જ એવો મૂળ નિવાસી સમાજ છે કે જે ઘોડી ઉપર બેહે તોય પણ એની હત્યા કરવામાં આવે, જો એ મૂછ રાખે તો પણ એની હત્યા કરવામાં આવે છે અને એ આજે દાખલા તરીકે હાથમાં તલવાર લઈને નીકળે તો પણ એની હત્યા કરવામાં આવે છે. અને પાછા એના જ જે કાંઈ ધર્મના ચમરબંધી લોકો રહ્યા એ લોકો પાછા એવા સ્ટેટમેન્ટ આપે છે કે આ દેશની મૂળ નિવાસી સમાજ જે રહી એ હિન્દુ ધર્મ છોડે છે. શું કામ હિન્દુ ધર્મ છોડે છે? હિન્દુ ધર્મની અંદર શું કામ રહેવું જોઈએ? હિન્દુ ધર્મ શું કામ ન છોડવું જોઈએ? એમ આજે આટલી હત્યાઓ થાય, બેનો દીકરીઓ માટે સામૂહિક બળાત્કારો થાય અથવા યુવાન મૂછ રાખે મોજડી પહેરી તેની હત્યાઓ થઈ જાય અને આવા અસામાજિક લોકો આજે આ દેશની મૂળ નિવાસી સમાજ અને આ દેશના દલિતો ઉપર અત્યાચારો કરે છે કે જેની કોઈ મીડિયા પણ નોંધ નથી લેતું. એમ આજે તારીખ 16 થી લઈ અને કાલ 22 તારીખ સુધી આ જે કાંઈ બનાવ રહ્યો એ બનાવની કોઈ પણ પ્રકારની એની કહેવાય ને કે એના ન્યૂઝ જ નહોતા. એમ આજે તમે વિચાર કરો કે કાંઈ ગોંડલની અંદર સામાન્ય બાબત થાય તો કેટલા બધા મીડિયાવાળા રહ્યા ને અહીંયા એના પોતાના ભૂંગરા લઈને પહોંચી જાય છે. એમ બરોબર કે આજે કાચ તોડ્યા હોય કે કોઈ પણ બાબતની કાંઈ પણ દુર્ઘટનાઓ નાની મોટી સર્જાતી હોય તો ત્યાં પહોંચી જાય છે. પણ જ્યારે આ દેશનો મૂળ નિવાસી વ્યક્તિ આ દેશના દલિત યુવાન ઉપર, આ દેશના અનુસૂચિત સમાજના યુવાન પર હત્યા થઈ જાય છે અને છતાં પણ આ જે ગોદી મીડિયા છે, જે મનુવાદી મીડિયા છે, જે સિસ્ટમથી ચાલતી મીડિયા છે તે બતાવતું નથી. અને આ જે ઘટના રહી આ ઘટના ખૂબ જ દુઃખજનક છે અને આ ઘટનાની અંદર આપણે ભેગા થશું, આવેદનપત્રો આપશું, ટોળા કલેક્ટરની ઓફિસની સામે ધરણા કરશું અને 2 દિવસ 3 દિવસ સુધી કદાચ એકાદ દિવસ આપણે શાસન પ્રશાસનને દોડતું કરી દેવું, પણ બીજે દિવસે ને ત્રીજે દિવસે પાછા આપણે ભૂલી જશું અને 8 દિવસ પછી આની આ જે કંઈ ઘટના રહી એ પાછી ભવિષ્યમાં પણ થશે. તો આ જે ઘટનાઓ થાય છે આ ઘટનાની પાછળ જવાબદાર કોણ છે અને આ ઘટના કઈ રીતે અટકે અને આ બીજી વાર ભવિષ્યમાં આવી ઘટના ન સર્જાય તેના માટે આ દેશનો જે મૂળ નિવાસી સમાજ છે તેને અધ્યયન કરવું પડશે, તેને અભ્યાસ કરવો પડશે અને જે મહાપુરુષોએ પોતાના જીવન સમર્પિત કરી દીધા અને સમર્પિતના અંતોમાં તેણે એમ કીધેલું કે ભાઈ જે ધર્મની અંદર તમને કૂતરા, મીંડડા અને બિલાડા જેવું જો તમારી સાથે વર્તન થતું હોય તો તે ધર્મ છોડી દેવો જોઈએ. અને આજે એ જ ધર્મના તમે ને હું ભાગરૂપે પણ જો અત્યાચારો સહન કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આ જે અત્યાચારો થાય છે તેના જવાબદાર આપણે પોતે છીએ. મહાપુરુષોએ કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અને આજે જે આ 3 મુદ્દાની અંદર આ દેશનો મૂળ નિવાસી સમાજ નિષ્ફળ ગયો છે એનું પરિણામ આજે આપણે ભોગવી રહી છીએ. વાત મારી કદાચ દુઃખજનક છે પણ મહાપુરુષોની જે વાત છે એના જે શબ્દો છે એ શબ્દો તમારી સુધી પહોંચાડવાના પ્રયત્નો કરું છું. અને આ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખનીય ઘટના બની છે અને ભવિષ્યની અંદર પણ આવી એક ઘટનાઓ ન બને તો તેના માટે જે અધ્યયન કરી અને જે સમાજને સાચી દિશામાં અને સમાજની અંદર આવી બીજી વાર ઘટનાઓ ન બને તેના માટે શું કરવું જોઈએ તેના માટેનું મનન ચિંતન, તેના માટેનું તર્ક અને તેના માટેનું અધ્યયન કરવું એ આપણા માટે ખૂબ જરૂરી છે. અને આ જે કાંઈ દિવંગત આત્મા જે નિલેશ રાઠોડ કરીને છે બરોબર કે જે તે આજે આપણા પરિવાર આજે એમના પરિવાર ઉપર શું વીતતી છે અને એના પરિવારની પરિસ્થિતિ હાલ કેવી છે તે તો એ જ જાણે. પણ આ પરિસ્થિતિ પર આપણે મહાકારુણિક ગૌતમ બુદ્ધ જેમ કહેવાય છે કે ભાઈ નિર્વાણ જે વ્યક્તિ પામે છે તે દિવંગત આત્માના શાંતિ અર્થે જે તેમના કાર્ય કહેવાય ને કે અધૂરા હોય છે તેને પૂર્ણ કરવું અને જે મહાપુરુષોના જે કાર્યો છે એને પણ પૂર્ણ કરવા માટે જે કાર્યશીલ બને છે તે જ ખરેખર વાસ્તવિકતામાં એ દિવંગતની આત્માને શાંતિ અર્થે થાય છે. જય ભીમ, નમો બુદ્ધે.